આપણે છે ને હાલતા અત્યારે જોઈએ છીએ, કેમ કે ગાડી આપણી બે છે, પણ એમાંથી એક ગાડી ખોટવાઈ ગઈ છે ને એક ગાડી મારા પપ્પા લઈ ગયા છે. પેલા દેવ થઈ ગયા હતા અને વર્ષો જૂનું વર્ષોથી સેવા કરતા હતા અને અહીંયા દેવ થઈ ગયા, એમની સમાધિના તમે દર્શન કરાવો છો. કેમ છો મારા કલેજાઓ? તો તમારા બધાનું નવા વિડીયોમાં ફરી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો પહેલાં તો બધાને જય શ્રી રામ અને જય માતાજી. તો વિડીયોમાં તમને જે થંબનેલ અને ટાઇટલ જો તમે આવ્યા છો, તો વિડીયોમાં ડાયરેક્ટ જઈએ છીએ આપણે જંગલની વસો વચ્ચે મામાદેવ છે, તેમના તમને દર્શન કરાવું છું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ચાલો ત્યારે જઈશું વિડીયો તરફ. મિત્રો આપણે છે ને હાલતા અત્યારે જોઈએ છીએ, કેમ કે ગાડી આપણી બે છે, પણ એમાંથી એક ગાડી ખોટવાઈ ગઈ છે ને એક ગાડી મારા પપ્પા લઈ ગયા છે. અને આપણે છે કે પપ્પા કે ગાડી નથી, તો હું હાલતા જઈએ ને તમને દર્શન કરાવું છું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. બાકી તો મોજ. ચાલતા આપણે 1.5 કિલોમીટર જેવું અંદર છે, પણ કાંઈ નહીં, તમને વ્યૂ દેખાડું છું. ઘડીક સિનેમેટિક શોટનો આનંદ લેતા રહ્યો. બાકી તો જંગલમાં આપણે ધીમે ધીમે જઈશું. બાકી તો વિડીયોમાં જઈએ, તમે ઘડીક સિનેમેટિક શોટનો આનંદ લો. આપણે પહોંચી જઈએ ડાયરેક્ટ મંદિરે લોકેશન. જોયું ને, એ જંગલ છે અને જંગલની વસો વચ્ચે આ મામાદેવનું મંદિર છે કહેવાય. અને આનો ઇતિહાસ તમને કેવો હોય ને, તો હું આગળ ના જઈને તમને મંદિરે જઈને તમને ઇતિહાસ આનો કહું છું કે આનો ઇતિહાસ શું છે. તો કાંઈ નહીં, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને હા મિત્રો, આ જંગલની વસોલ છે ને, સિંહ છે, પણ દીપડાય છે અને ઘણા અવનવા પ્રાણીઓ પણ જોવા મળે છે. અમે પણ જોયા છે, પણ તમને તો ન દેખાડીએ કાંઈ નહીં. આગળ તારે ધીમે ધીમે જઈશું, ડાયરેક્ટ મંદિરે જઈને તમને મળશું. હવે થોડુંક જ આખું છે, કાંઈ નહીં, ચાલો તારે. ફાઇનલી તમે જેની જોતા હતા વાત, એ જ મામાદેવનું મંદિર સામે તમને વિડીયોમાં દેખાડું છું. જોઈ લો તમે મંદિર. એના બાકી જંગલનું વસો વૈશ મંદિર. કાંઈ નહીં, ચાલો તારા મંદિરની અંદર દર્શન તમને કરાવું છું. પછી તમને કહું ઇતિહાસ, બરાબર? તો આપણે મંદિરની અંદર એન્ટર થઈ ગયા છે. અને જે તમે મામાદેવની વાત કરતા હતા ને, આ મામાદેવનું મંદિર છે. ચાલો તમે દર્શન કરો, તમે પણ દર્શન કરો, હું પણ દર્શન કરું. ચાલો તારે દર્શન કરો. ઘણી સિનેમેટિક શોટનો આનંદ લેતા હોય, બરાબર? દર્શન કરી લીધા અને મેં પણ દર્શન કરી લીધા. ઘડીક લોકેશન તમે જુઓ, ખાલી એક નંબર. આ જંગલની વસો વચ્ચે આ મંદિર છે. કાંઈ નહીં, હવે તમને હું ઇતિહાસની વાત કહેતો હતો કે ઇતિહાસ શું છે આનો, પણ હજી એમ હું નહીં કહું. હજી તમને આના થોડાક 2-3 મંદિર છે, બાપુની સમાધિ છે, ઘણું છે આ મંદિરની અંદર. અને એક મંદિરનો સિનેમેટિક શોટ ચાલો આગળ વધીએ, પછી તમને કહું ઇતિહાસ, બરોબર?
મામાજીના જે બાપુ હતા ને એ જે આથી 2-3 વર્ષ પહેલાં દેવ થઈ ગયા હતા અને વર્ષોથી અહીંયા સેવા કરતા હતા અને અહીંયા દેવ થઈ ગયા એમની સમાધિના તમે દર્શન કરાવું છું. તમે સિનેમેટિક શોર્ટમાં દર્શન કરી લો અને હું પણ દર્શન કરી દઉં છું. ચાલો તારે લોકો અમારા ગામના લોકોને એમ કહે છે કે આ ઘણા લોકોને દર્શન પણ દે છે અને આજથી લગભગ 1.5 વર્ષ પહેલાં 2, 3, 4, 5 જણા બેઠા હતા અને વાત એમ થઈ કે મને એ પ્રમાણે જાણવા મળ્યું કે એ લોકો બેઠા હતા અને એક એવું સ્વરૂપ મામાએ દેખાડ્યું ને કે એ આવીને દર્શન કરીને હુંઈ ગયા ને અને લોકો જોતા રહી ગયા. પછી તો મને કલ્પના એવી છે કે મને એવી બહુ ઊંડો ઉતર્યો ને એટલું નથી ખબર પડતી. મને જેટલી ખબર હોય એટલું હું તમને કહું છું. બાકી તો યાર હજી દર્શન કરું છું. મારે થોડું કામ છે એટલે હું થોડું પતાવી દઉં. પછી સિનેમેટિક શોર્ટ તમને આવશે તો તમે દર્શન કરી લીધા હોય તો ચાલો જઈએ આગળ. આપણા પ્રમાણમાં જેટલો ઇતિહાસ હોય ને એ તો આપને ખબર હોય. બાકી તો ખબર હોય એટલો મેં તમને ઇતિહાસ કીધો. બાકી તો મને આમાં બહુ ખાસ ખ્યાલ નથી. કહેવામાં આવે છે કે આ વસ્તુ આયા થાય છે. બાકી તો ખાસું શું હોય એ આપણે નથી ખબર. સારું તરફ વધી આગળ. અને અમારા ગામમાંથી જે લોકો વિડીયો જોતા આ મહાદેવ વિશે તમને ઇતિહાસ હોય ને તો મને કમેન્ટમાં કહી દીજો. મને તો જેટલો ખ્યાલ હતો એટલો ઇતિહાસ તમને કીધો. બાકી તો યાર વિડીયોમાં આગળ ધીમે ધીમે વધશે. તો મિત્રો આ ઝાડને અને એટલે કે આ પાનને શું કહેવાય જરા કોમેન્ટમાં કહો ને. આ પાનને શું કહેવાય? આ પાનને શું કહેવાય જરા કોમેન્ટમાં કીધો. આ પાન દવામાં પણ વપરાય છે. એ આ મહાદેવના મંદિર આપણે એ પાન લેવા જ અહીંયા મંદિરે આવ્યા હતા અને મેં કીધું દર્શન તમને કરાવો ને વિડીયો બની જાય, બ્લોગ શૂટ થઈ જાય. તો મિત્રો આ તમે જોઈ લેજો પાછળ મારી પાસે બધી જગ્યા મહાદેવની જગ્યા, આ બધી જગ્યા મહાદેવની જગ્યા છે. આ તમે સૂર્ય તોડી નાખી દો અને આ એ પાનનો ઉપયોગ ક્યાં થાય તમને ખબર છે? એ પાનનો ઉપયોગ થાય છે આપણે જે કપ થઈ ગયો હોય કપને વધારવામાં એ પાનનો ઉપયોગ થાય છે. એ પાન કેટલા મેં તોડી તમે વિડીયોમાં દેખાડું. ચાલો જબલું બધી પાન લીધા જો હવે એ પાનને આપણે વાટી કાઢીને દવા પીવાની છે કેમ કે આપણને કપનો બાકી તો કઈ નહીં. ધીમે ધીમે ઘર તરફ ચાલતા થવું છે કેમ કે સાંજના વાગી ગયા છે 6 ઉપર જેવું થઈ ગયું છે. આપણે ઘરે પહોંચ્યું તો 7 વાગી જાય. કાંઈ નહીં હાલો ત્યારે ઘર પર ચાલતા થયું કેમ કે આપણું ઘર અહીંથી 2-2.5 કિલોમીટર આગળ છે એટલે ધીમે ધીમે ઘર તરફ ચાલતા થવું. વચ્ચે સિનેમેટિક શોટ આવે તો તમને દેખાડશું. બાકી તો ઘરે જઈને વિડીયો એન્ડ કરવા છે. ચાલ કે જઈએ ઘરે. ચાલો તારે. અને હા એક ખાસ નૂતના દિવાળી તો તમને ભૂલાય જ નહીં કેમ કે આપણે હવે ટૂંક જ સમયમાં 1000 સબસ્ક્રાઈબર ફેમિલી કમ્પ્લીટ થવા જઈ રહી છે. જે લગભગ આ વિડીયો હું નાખીશ ને ત્યાં 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જશે. તો એ બદલ તમારા બધા દિલથી આભાર મારા કલેજ જાઓ. અને હા આ વિડીયો આવે તો એ લગભગ 1000 સબસ્ક્રાઈબર તો કમ્પ્લીટ થઈ જ જવાના છે. એટલે જે લોકો મને સપોર્ટ કરો છો એ બધાનો દિલથી હું આભાર માનું છું. તો થઈ આપણે ધીમે ધીમે ઘર તરફ તો ચાલતા થઈ ગયા છીએ કેમ કે લગભગ 6 ઉપર થઈ ગયું છે અને આપણે ધીમે ધીમે ઘર તરફ ચાલતા થઈ ગયા છીએ. ચાલો તરફ જઈએ. અને હા એ વિડીયો આવશે ને આની પછીનો 1000 સબસ્ક્રાઈબરનો વિડીયો છે ને એક જોરદાર વિડીયો હું લઈને તમારી સમક્ષ જ્યારે આવવાનો છું તો એ છે વિડીયોને પણ વધારી લેજો. ફાઇનલી મિત્રો આપણે 1.5 કિલોમીટર ચાલીને પાછા જ્યાંથી ગયા હતા ને જ્યાંથી જંગલમાંથી એન્ટર થયા હતા ને આપણે જંગલની બહાર નીકળી ગયા છીએ. અને આ રસ્તો છે ને મિત્રો આ રસ્તો જાય છે સિહોર અને આ રસ્તો જાય છે આપણા ઘર તરફ. તો મિત્રો હવે ટૂંક જ સમયમાં આપણે સિહોર આખા સિહોરનો વિડીયો લઈને એટલે કે સિહોરી માનો વિડીયો લઈને હું જ્યારે આવવાનો છું તો સપોર્ટ કરતા આવીએ તમારો બરોબર. એ સિહોરનો વિડીયો છે ને મિત્રો નવનાથ સિહોરના નવનાથ અને બીજું તો હું બ્રહ્મકુંડ તેમજ ઘણું વિડીયોમાં જોવા મળશે. એટલે વિડીયોમાં
એ બધું તમને આ વિડીયોમાં દેખાડવામાં નહીં આવે, એટલે એ વિડીયોમાં તમને દેખાડે. નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે એ વિડીયો તમને દેખાડવામાં આવશે. એટલે સિંહણના વિડીયોને પણ સપોર્ટ કરતા રહીજો. ચાલો ત્યારે હજી ધીમે ધીમે ઘર તરફ ચાલતા થઈ ગયા છે. ચાલતા થઈ ગયા મિત્રો, થાકી ગયા. પણ હજી તો 1 કિલોમીટર 2-2.5 કિલોમીટર કપડ, હજી 1.5 કિલોમીટર ઉપર ઘર આખું છે. કાંઈ નહીં, ધીમે ધીમે હાલતા હાલતા જાવી છે. વિડીયો કરે છે ને એન્ડ કરવો છે, તાલી બિના રહીજો. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા ને આ છે આપણા ઘરની શેરિંગ ના આપણું ઘર. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ઘરે અને 6 કિલોમીટરનો ટ્રેક કરીને આપણે પહોંચી ગયા છીએ અત્યારે ઘરે. તો વિડીયોને એન્ડ અહીંયા જ કરવા દઉં, પણ એ પહેલાં તમને મારી અગાસીનો વ્યૂ દેખાડી દઉં. આ ડૂબતો સૂરજ. તો વિડીયો તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટમાં કહી દેજો. અને હા, કોમેન્ટ એવી કરો કે મિત્રો ખરાબ કોમેન્ટ ન કરતા સારી કોમેન્ટ કરો કે તમને વિડીયો કેવો જોવો ગમે છે. જેવી તમે સારી કોમેન્ટ કરશો એવું તમને વિડીયો મૂકવાની મજા આવશે. તો સારી કોમેન્ટ કરો કે તમને કેવો વિડીયો જોવો ગમે છે. બાકી તો વિડીયો આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો. નવો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી નાખજો. મળશું કાલ નવા વિડીયોમાં. ચાલ બધાને જય માતાજી અને હા જય મહાદેવ કોમેન્ટમાં લખી નાખજો. ચાલો ચાલો, જય માતાજી, જય શ્રી રામ.